ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સીમાસી ગામનો પુલ અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। ઉના તાલુકાના સીમાસી ગામે 40 વર્ષ પૂર્વે એટલે કે 1984માં આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ પુલ પરના બીમ તેમજ ઉપરનું સ્ટ્રક્ચર અત્યારે અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે, ત્યારે ગમે ત્યારે આ પુલ તૂટી પડે તેવી સંભાવના છે। આ જર્જરિત પુલ પરથી વિદ્યાર્થીઓ ભરેલા વાહનો આ ઉપરાંત એસટી બસો પસાર થતી હોય છે, ત્યારે આ જર્જરિત પુલને વહેલામાં વહેલી તકે બનાવવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। કાં તો તેનું સમારકામ કરવામાં આવે અથવા તો તોડીને ફરીથી નવેસરથી બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે। હુસેન ભાદરકા, વોઇસ ઓફ ઉના। આપનો પરિચય? હું ઉના તાલુકાના સીમાસી ગામમાં એક સામાજિક કાર્યકર તરીકે સેવા બજાવું છું સીમાસી ગામમાં। અત્યારે હાલ જે ઉના સીમાસી જોડતો પુલ છે રૂપેણ નદીનો, એ બાબતે શું કહેશો? ઉના તાલુકાના સીમાસી ગામમાં રૂપેણ નદી ઉપર 1980ની અંદર એ પુલ બનેલો છે, બરાબર। પણ જ્યારે અત્યારે નેશનલ હાઈવે બન્યો તો અત્યારે આ છે એ કોડીનાર ઉનાને અને સીમાસી ગામમાં અત્યારે સામે કાંઠે જવા માટે અથવા સીમાસી ગામમાં નવાપરામાં જવા માટેનો ઉપયોગી પુલ છે, પણ 1980માં બનેલો છે। અત્યારે પુલ હાવ જર્જરિત હાલતમાં થઈ ગયો અને એના પાયા પણ એક બે પાયા તો અત્યારે સાવ પૂરા થઈ ગયેલા છે, અને જો રૂપેણ નદીમાં મોટું પૂર આવે આ સાઈડ તો એ પાયો નીચે જાય એટલે પુલના બે ભાગ થઈ જાય એમ છે। એટલે સરકારશ્રીને આપણે એવી વિનંતી કરીએ કે પુલનું વહેલી તકે સમારકામ કરે અથવા એમાં ધ્યાન દોરે, કારણ કે જો નહીં દોરે અને મોટો અકસ્માત થાય છે, કારણ કે તેની ઉપરથી બે ગામના માણસો અવર જવર થાય અથવા ઉના કોડીનારના વાહનો, લોકલ વાહનોની પણ દરરોજ 24 કલાક માટે 50થી 60 વાહનોની અવર જવર છે અને ગામની અવર જવર સતત ચાલુ રહે છે। એટલે મોટો અકસ્માત ન થાય એ પહેલાં સરકાર જાગે અને પુલનું સમારકામ કરે એવી